નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી તાલુકાના પીપળી ગામે છોકરીને રાત્રિના સમયે મળવા આવેલ તેના પ્રેમીને તેના પિતા, તેની મમ્મી અને તેનો ભાઈ લાકડી વડે ઢોર માર મારે છે। આ બધા જ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। બેફામ મારે છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેવા એક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આ સમયે કોઈએ પોલીસને જાણ કરી દેતા પોલીસ પણ ત્યાં ગાડી લઈને આવેલી છે અને તેને છોકરાને બચાવે છે કે એ ખબર નથી પડતી। પરંતુ જ્યારે પોલીસ ગાડીની પાછળ ઊભી વાત કરતી હોય છે ત્યારે જે છોકરાને જે ખૂણાની અંદર માર્યો હોય છે તે ખૂણાની અંદર જ આ છોકરો ટૂંટીઓ વાળીને પડ્યો હોય છે તેવા દ્રશ્યો છે। અને આ છોકરો પડી ગયો હોય છે તેમ છતાં તેની મમ્મી, તેના ભાઈ અને તેના પિતા તેને મારતા રહે છે। પોલીસ આવે છે, પોલીસ ગાડીમાંથી ઉતરે છે, આગળ જાય છે, શું કાર્યવાહી કરે છે ખબર નથી પડતી। અને જ્યારે આ છોકરાને ક્યાં લઈ જવામાં આવે છે તે પણ જુઓ તો સીસીટીવીમાં જોવા નથી મળતું, કારણ કે સીસીટીવીની અંદર ત્યાં એન્ડ બતાવી દેવામાં આવે છે। જ્યારે પોલીસ બાયણા ખોલે છે, અંદરથી કંઈક કાઢે છે અને શું કરે છે ખબર નથી પડતી। ત્યારે એક પોલીસમેન છે તે ગાડી પાછળ આવી અને મોબાઈલની અંદર ઊભા કંઈક વાત પણ કરી રહ્યો છે। તે આ તમામ ઘટના દરમિયાન ત્યાં છોકરો છે તે જે જગ્યાએ તે છે તે ટૂંટીઓ વાળીને જ પડ્યો હોય છે। પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।